Technical communication, topic number 10, that is aids to communication. ગયા સેશનમાં આપણે સારી રીતે ભણી ગયા છીએ બેરિયર્સ ટુ કોમ્યુનિકેશન, કયા કયા બેરિયરો નડતરરૂપ એટલે કયા કયા એવા આસ્પેક્ટ્સ છે કે જે કોમ્યુનિકેશનમાં નડતરરૂપ છે, જેના લીધે કોમ્યુનિકેશન સરખી રીતે થઈ નથી શકતું. ગયા સેશનમાં આપણે જોયું સિમેન્ટિક બેરિયર્સ, ફિઝિકલ અને મિકેનિકલ બેરિયર્સ, સોશિયો સાયકોલોજીકલ બેરિયર અને ઓર્ગનાઇઝેશનલ બેરિયર્સ ઇન ડિટેલ. આજે આપણે જોઈશું એડ્સ ટુ કોમ્યુનિકેશન, મતલબ કઈ કઈ વસ્તુ કોમ્યુનિકેશનને હેલ્પ કરી શકે જેના લીધે કોમ્યુનિકેશન સારું થઈ શકે. એડ્સ ટુ કોમ્યુનિકેશન, એમાં ફર્સ્ટ એડ્સ ટુ કોમ્યુનિકેશન એ છે કે જેના લીધે આપણે ઓવરકમ કરી શકીએ, ઓવરકમ થઈ શકે બેરિયર કોમ્યુનિકેશનમાં. ફર્સ્ટ છે એલિમેન્ટિંગ ડિફરન્સીસ ઇન પરસેપ્શન. પહેલાં આપણે પરસેપ્શનનો મતલબ જાણીએ. પરસેપ્શનનો સીધો મતલબ એ છે કે જે વસ્તુ તમારા મગજ સુધી પહોંચી છે, જે વસ્તુ તમે સમજી શક્યા છો, જે વસ્તુ તમે ગળે ઉતારી શક્યા છો, એને તમે પરસેપ્શન કહી શકો. એલિમિનેટિંગ ધ ડિફરન્સીસ ઇન પરસેપ્શન જોઈએ એમાં આપણે આગળ. The organization should ensure that it is recruiting right individuals on the job. મતલબ કોઈ ખોટા વ્યક્તિનું રિક્રુટમેન્ટ અહીંયા નથી થતું કંપનીમાં. ઓર્ગેનાઇઝેશનમાં વ્યવસ્થિત લાયકાત માણસ કેન્ડિડેટનું જ એબ્ઝોર્પ્શન થાય છે. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ઇન્ટરવ્યુઅર ટુ એન્શ્યોર દેટ ધ ઇન્ટરવ્યુ હેઝ કમાન્ડ ઓવર ધ રિટન એન્ડ સ્પોકન લેંગ્વેજ. ઇન્ટરવ્યુઅરને ધ્યાન એ રાખવાનું છે કે એની પાસે લેંગ્વેજ ઉપરનું કમાન્ડ સારું એવું હોવું જોઈએ, લેખિત અને દેટ ઇઝ રિટન અને સ્પોકન બે રીતે. There should be proper induction program so that the policies of the company are clear to all employees. આપણે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જોબ જોઈન કરીએ એની પહેલાં આપણને એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ, પ્રોબેશન પીરિયડ કહેવામાં આવે છે. એમાં આપણને કંપની અને ઓર્ગેનાઇઝેશનમાં રહેવાનું ટ્રેનિંગ, કામ કરવાની બધી જ આપણને શીખવાડે છે. કઈ રીતું શું કામ હોય, કંપનીની શું પોલિસીસ છે, શું પોલિસીસ નથી, બધું સમજાવવામાં આવે છે. એ ટૂંકમાં ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમને આખું ઓર્ગેનાઇઝેશનના પોલિસીસ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એનું બધું સમજાવવામાં આવે છે. એટલે જેના લીધે શું આગળ જતાં એમ્પ્લોઈઝ ભૂલ નહીં કરે અને ધ્યાન રાખશે કે કામ કઈ રીતે કરવાનું છે. There should be proper trainings conducted for required employees. સપોઝ કોઈ કેન્ડિડેટ છે કે જે ઇઝીલી સમજી નથી શકતું, કે એને વાર લાગે છે સમજવામાં, ગળે ઉતારવામાં, તો એવા એમ્પ્લોઈઝ માટે, એવા કેન્ડિડેટ્સ માટે રેગ્યુલર બેસિસ ઉપર ફરીથી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરવામાં આવવા જોઈએ, જેના લીધે કે એ ભૂલ ન કરે આગળ જતાં અને એનું કામ ઉપર અફેક્ટ ન કરે. બરાબર. ધીસ વોઝ એલિમિનેટિંગ ડિફરન્સ ઇન પરસેપ્શન. સેકન્ડ છે યુઝ ઓફ સિમ્પલ લેંગ્વેજ. યુઝ ઓફ સિમ્પલ એન્ડ ક્લિયર વર્ડ્સ શોર્ટ ઇઝ એમ્ફસાઇઝડ. સિમ્પલ અને ક્લિયર વર્ડ્સ યુઝ કરવા હોવા બહુ જ જરૂરી છે અને બહુ જ ખાસ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. યુઝ ઓફ એમ્બિગ્યુઅસ વર્ડ એન્ડ જાર્ગન્સ શુડ બી અવોઇડ. એમ્બિગ્યુઅસ અને જાર્ગન્સનો મતલબ જરૂરત ન હોય એવા વર્ડ્સ અને જે સમજવામાં કોમ્પ્લિકેટેડ હોય, જે ઇઝી નથી હોતા સમજવા માટે, એવા વર્ડ્સને અવોઇડ કરવું જોઈએ, જેના લીધે કમ્યુનિકેશન સારી રીતે ઇફેક્ટિવ વેમાં થઈ શકે, કોઈ પ્રોબ્લેમ ન આવે એનામાં. સો ધેર શુડ બી યુઝ ઓફ સિમ્પલ લેંગ્વેજ. પછી છે રિડક્શન એન્ડ એલિમિનેશન ઓફ નોઇઝ. જ્યાં ડિસ્ટર્બન્સ થતું હોય, નોઇઝનું એક્ઝિસ્ટન્સ હોય, જ્યાં અવાજ બહુ ઝાઝો પડતો હોય, તો એવી જગ્યાએ આપણે બને ત્યાં સુધી અવોઇડ કરવાનું કમ્યુનિકેશન કરતા હોઈએ ત્યારે, જેના લીધે કમ્યુનિકેશનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. નોઇઝ ઇઝ ધ મેઇન કમ્યુનિકેશન બેરિયર વિચ મસ્ટ ઓવરકમ ઓન અ પ્રાયોરિટી બેસિસ. સૌથી મહત્ત્વપૂર્ણનું કામ કમ્યુનિકેશનમાં નોઇઝને હટાવવા માટેનું, નોઇઝને અવોઇડ કરવા માટેનું કામ છે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ આઈડેન્ટિફાય ધ સોર્સ ઓફ નોઇઝ એન્ડ ધેન એલિમિનેટ ધેટ સોર્સ. સૌથી પહેલાં નોઇઝ કેવા પ્રકારનું છે, નોઇઝ ક્યાંથી આવે છે, નોઇઝ શું કામે આવે છે, કેના લીધે આવે છે, એ પહેલાં જાણવું જરૂરી છે ફર્સ્ટ નંબર ઉપર. અને સેકન્ડ નંબર ઉપર ઇમ્પોર્ટન્ટ એ છે કે એ બેરિયરને, નોઇઝ જેવા બેરિયરને એલિમિનેટ કરવું, એટલે અવોઇડ કરવું, એટલે એને એલિમિનેટ મતલબ કાઢી નાખવું જરૂરી છે, જેથી કરીને કમ્યુનિકેશન પ્રોપરલી થાય અને કમ્યુનિકેશનને હેલ્પ મળે. This was third, reduction and elimination of noise levels. પછી છે ફોર્થ, એક્ટિવ લિસનર્સ. એક્ટિવ લિસનર્સ મતલબ શું? સાંભળતા તો બધાય હોય, પણ એક્ટિવ લિસનર્સ કોને કહેવામાં આવશે? કે જે ધ્યાનપૂર્વક એક એક શબ્દ ગ્રેપ કરતા હોય, એક એક શબ્દ સમજી શકતા હોય, એવાને એક્ટિવ લિસનર્સ કહી શકાશે. અને જે
મેસેજ સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકતા હોય. લિસન એક્ટિવલી, એટેન્ટિવલી એન્ડ કેરફુલી. ધ્યાનથી સાંભળવું અને અટેન્ટિવલી સાંભળવુંમાં ફરક છે. There is a difference between listening and hearing. Listening મતલબ તમે એમ જ સાંભળી લ્યો છો, તમે એમ જ જવા દો છો, તમે ધ્યાન નથી આપતા. હિયરિંગ મતલબ ઓકે ફાઇન, તમને એ વાત મગજ સુધી પહોંચી, તમે એનું સાંભળી લીધું, વાત થઈ ગઈ પૂરી, પણ એના ઉપર તમે કોઈ એક્શન્સ નથી લેતા, એવાને તમે એક્ટિવ લિસનિંગ નહીં કહી શકો. એક્ટિવ લિસનિંગ મીન્સ હિયરિંગ વિથ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ મેસેજ ધેટ ઇઝ હર્ડ. એક્ટિવ લિસનિંગનો મતલબ શું થાય કે મેસેજ તમે પૂરેપૂરી રીતે સમજી ગયા છો અને એના ઉપર અમલ કરવાના છો, એને એક એક્ટિવ લિસનિંગ કહેવાશે. પછી છે બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ ટુ ધ સ્પીકર can ensure whether his or her message is understood or not by the receiver in the same terms as intended by the speaker. કહેવાનો મતલબ એમ છે કે સામે પ્રશ્ન જવાબ કરવાથી તમને ખબર પડી જશે કે જે લિસનર, જે રિસીવર જે છે એ કેટલું અટેન્ટિવ છે, કેટલું સમજી શક્યો છે અને એના સુધી વાત પહોંચી છે, સમજી શક્યો છે કે નથી સમજી શક્યો. આવા બધા કેરેક્ટરિસ્ટિક કોના હશે તો કે એક્ટિવ લિસનિંગના હશે. So this was all about the active listening. Now it is the avoid information overload. હરેક માણસની હરેક બધી વસ્તુની એક કેપેસિટી હોય, એ કેપેસિટી કરતાં જો વધારે તમે કરવામાં આવો, કંઈક કામ પણ કદાચ કરો તો માણસ એક્ઝોસ્ટ થઈ જશે અને કામ સરખી રીતે નહીં થઈ શકે. સો જેટલું જરૂરિયાત હોય એટલી જ વસ્તુ દેવી કે સામેવાળો પચાવી શકે. જ્યારે વાત અહીંયા કમ્યુનિકેશનની આવે છે તો જરૂર પૂરતી ઇન્ફોર્મેશન દેવી હિતવાળી છે. જરૂર કરતાં ઝાઝી ઇન્ફોર્મેશન દેવામાં આવશે તો એનો કંઈ યુઝ નથી, વેસ્ટ જશે અને કામ સરખી રીતે નહીં થઈ શકે. ધ મેનેજર શુડ નો હાઉ ટુ પ્રાયોરાઇટાઇઝ ધેર વર્ક. મતલબ મેનેજરને ખબર પડવી જોઈએ કે કયું વર્ક પ્રાયોરિટીમાં કયું દેવાનું છે કે કયું નથી દેવાનું. ધે શુડ નોટ ઓવરલોડ ધેમસેલ્વ્સ વિથ ધ વર્ક. કોઈ જ્યારે માણસ કામ કરતું હોય, એમ્પ્લોઈઝ કામ કરતા હોય તો એને એની કેપેસિટી પ્રમાણે જ વર્ક દેવામાં આવવું જોઈએ. એટલું જ એને વર્ક અલોટ કરવું જોઈએ કે જેથી કરીને એ વર્ક સરખી રીતે અને ઇફેક્ટિવલી કરી શકે, નહીં કે બર્ડન લઈ અને બગાડે કામ. They should spend quality time with their subordinates and should listen to their problems and feedback actively. મેનેજર્સ કઈ રીતે આ વસ્તુ કરી શકશે? એ એના એમ્પ્લોયી સાથે સારા રિલેશન બનાવીને રાખી શકશે, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરશે, એને સરખી રીતે સાંભળશે, એમની પ્રોબ્લેમ્સને, એમની ફિલિંગ્સને, એમના થોટ્સને, અને પ્રોબ્લેમ હશે તો એનું ફીડબેક દેશે, સોલ્યુશન દેશે, અને કઈ લોકોની જરૂરિયાત હશે તો એ પણ સાંભળી અને એના ઉપર અમલીકરણ કરશે, ઇમ્પ્લિમેન્ટેશન કરશે. આથી શું થશે કે એમ્પ્લોઈઝને એક ફેમિલી જેવી ફિલિંગ આવશે અને અલ્ટિમેટલી વર્ક ઉપર રિઝલ્ટ એનું દેખાશે. ધ લાસ્ટ ઇઝ ધ પ્રોપર મીડિયા સિલેક્શન. ધીસ ઇઝ ધ સેમ એઝ આપણે ગયા સેશનમાં, પહેલાંના સેશનમાં જોઈ લીધું છે. રાઇટ જોબ ટુ ધ રાઇટ પર્સન. બરાબર, ધીસ ઇઝ ધ સેમ એઝ ધીસ. મતલબ જ્યાં જેવી જરૂરિયાત હોય એવી વસ્તુ જ દેવી જોઈએ, જરૂર કરતાં વધારાની વસ્તુ દેવાની નકામી છે. ધ મેનેજર શુડ પ્રોપરલી સિલેક્ટ ધ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. મેનેજરને ખબર પડવી જોઈએ કે કઈ જાતની ઇન્ફોર્મેશન કઈ રીતે દેવાની હોય અને કઈ રીતે દેવી જોઈએ. Simple messages should be conveyed orally like face-to-face interaction or meetings. સપોઝ કોઈ મીટિંગ છે તો એના માટે મેનેજરને જ્યારે અને ત્યારે કંઈ નોટિસ પાસ કરવી, સર્ક્યુલર પાસ કરવી જરૂરી નથી. એ સિમ્પલી કહી શકે છે, જાણ કરી શકે છે બધા એમ્પ્લોઈઝના ઓફિસમાં કે આજે મીટિંગ છે, રીચ ઓન ટાઈમ ઓર બી એટ 10. Use of written means of communication should be encouraged for delivering complex messages. સપોઝ કોઈ લો, એક્ટ અને રૂલ્સ, રેગ્યુલેશન્સ પાસ કરવાના છે તો ત્યારે કહેવામાં એવું આવે છે કે તમારું રિટર્ન કમ્યુનિકેશન હશે તો બહુ સારું રહેશે. For significant message reminders can be given by using written means of communication such as memos, notice, etc. સપોઝ જ્યારે અહીંયા કોઈ મેમો, નોટિસ દેવાની વાત આવે છે તો એક રિટર્ન કમ્યુનિકેશન દેવાનો આગ્રહ રાખવામાં આવશે જેથી કરીને સારી રીતે કમ્યુનિકેટ થઈ શકશે અને સમજી શકાશે. અગર એ નહીં થાય, અગર એ નહીં કરવામાં આવે તો પ્રોબ્લેમ આવશે ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેશનમાં. સો એના માટે હિતવાહી એવું છે કે રિટર્ન કમ્યુનિકેશનમાં ઇન ફોર્મ ઓફ સર્ક્યુલર અને મેમોઝ એ મેસેજ પાસ ઓન કરે.
આ બધા હતા એડ્સ ટુ કમ્યુનિકેશન. ધીસ વોઝ યોર લાસ્ટ ટોપિક ઓફ ધ ફર્સ્ટ યુનિટ ઇન ડિટેલ. બરાબર, આપણે આખા ચેપ્ટરમાં આપણે કવર કરી ગયા છે. એકવાર હાઇલાઇટ જોઈએ એનું ફરીથી. આપણે પહેલાં મિનિંગ ઓફ કમ્યુનિકેશન સમજી ગયા, કમ્યુનિકેશન કોને કહેવાય, પછી છે એનો ઇમ્પોર્ટન્સ કમ્યુનિકેશનનું શું છે એ આપણે જોઈ લીધું, કમ્યુનિકેશનના સ્કોપ શું છે આપણે એ પણ ડિટેલમાં જોઈ લીધા. પછી છે આપણે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન જોયું, અલગ અલગ હતા, પર્સનલ, ઇન્ટ્રાપર્સનલ, ઇન્ટરપર્સનલ, પછી હતું ઓર્ગેનાઇઝેશનલ, માસ કમ્યુનિકેશન, સોશિયલ, ટ્રાન્સફોર્મેશનલ, કોર્પોરેટ અને ગ્રુપ કમ્યુનિકેશન. પછી આપણે મેઇનલી જોઈ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. એના પછી આપણે કવર કર્યું હતું કમ્યુનિકેશન મોડલ્સ અને થિયરીઝ, અસેન્શિયલ્સ ઓફ ગુડ કમ્યુનિકેશન જોયું, the 7 C's of communication, which is very important from viewpoint of examination. પછી આપણે જોયા factors responsible for growing importance of communication. કયા કયા ફેક્ટર્સ કમ્યુનિકેશન તાકાતવર બનાવી શકે, સારું બનાવી શકાય, ફેક્ટર્સ આપણે જોયા. કમ્યુનિકેશન ચેનલ્સ આપણે પછી ઇન ડિટેલમાં આપણે જોઈએ. પછી આપણે કવર કર્યા, ડિફરન્સ કવર કર્યા, વર્બલ નોન વર્બલ કમ્યુનિકેશન જોયું, ફોર્મલ ઇન્ફોર્મલ જોયું, એનો ડિફરન્સ જોયો. પછી બેરિયર્સ ટુ કમ્યુનિકેશન આપણે જોઈ લીધા. અને પછી આપણે લાસ્ટમાં જોયો એડ્સ ટુ કમ્યુનિકેશન. ધીસ વોઝ ઓલ ઓફ યોર એન્ટાયર ચેપ્ટર, એન્ટાયર યુનિટ નંબર 1. થેન્ક યુ.